નમસ્કાર દોસ્તો, આજે આપણે શીખીશું કે એલબીઆની અંદર આપણે વોલેટની અંદર બેલેન્સ કેવી રીતે કરાવવું. તો આપણે રજિસ્ટ્રેશન માટે વોલેટની અંદર જે બેલેન્સ કરાવવાનું હોય એ આપણે આ બચત વોલેટની અંદર કરાવવાનું હોય છે. રજિસ્ટ્રેશનની અંદર આપણે જે બેલેન્સ કરવાનું બચત વોલેટની અંદર કરાવવાનું હોય છે. ઇન્કમ વોલેટ અને શોપિંગ વોલેટમાં તો કંપની તરફથી જ્યારે આપણે ઇન્કમ બનતી હોય ત્યારે બેલેન્સ આવતું હોય છે, પણ એ બેલેન્સ આપણા ટ્રાન્સફર થશે આપણા ખાતામાં. પણ અહીંયા આપણે બેલેન્સ લેવાનું હોય છે. આ લેવા માટે બેલેન્સ છે, મંગાવવા માટે કે આપણે રજિસ્ટ્રેશન કરવા બેઠા તો એડ ન્યૂ રજિસ્ટ્રેશન અથવા એડ ન્યૂ રીપર્ચેઝ કરીએ ત્યારે આપણે વોલેટ બેલેન્સ ક્યાંથી લાવવું, તો એનો ઉપયોગ કેવી રીતે કરવો. તો એડ ન્યૂ માટે આપણે બચત વોલેટનો ઉપયોગ કરીશું. તો એના માટે આપણે શીખીશું. પહેલાં અહીંયા લેફ્ટ સાઈડની અંદર પેનલ ઉપર અલગ અલગ બટન છે, તેમાં એડ ન્યૂના ઓપ્શન ઉપર જશું અને એડ ન્યૂના બટન અંદર એક બીજા બટન ઓપ્શન ખુલશે, તેમાં આપણે એડ વોલેટવાળા બટન ઉપર જશું અને એડ ન્યૂના બટન ઉપર જશું એટલે આ રીતનો રિપોર્ટ ખુલશે. આખો સ્ટેટમેન્ટ તમે તમારું જે બી ઓર્ડર હશે પહેલાંના જૂના એ બધા બતાવશે. અને અહીંયા એડ ન્યૂનું બટન હશે રાઈટ સાઈડની અંદર, એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઓપ્શન ખુલશે. તેમાં બે પ્રકારના ઓપ્શન આવશે, એક ઓફલાઈન અને એક ઓનલાઈન. તો અત્યારે ઓનલાઈન ઓપ્શન ટેસ્ટિંગ બેઝ ઉપર છે, એટલે આપણે એને પછી થોડા દિવસ પછી ઉપયોગ કરીશું. ત્યાં સુધી આપણે ઓફલાઈન ઓપ્શનનો ઉપયોગ કરીશું. પણ ઓનલાઈન ઓપ્શન શું છે એકવાર આપણે ચેક કરી લઈએ, એને બી જોઈ લઈએ કે કેવી રીતે આપણે કરવાનું રહેશે. તો પહેલાં ઓનલાઈન ઓપ્શન જોઈ લઈએ. તો ઓનલાઈન ઉપર ક્લિક કરીશું. અહીંયા એમાઉન્ટ લખવાનું આવશે, એમાઉન્ટ લખીશું. એમાઉન્ટ લખ્યા પછી અહીંયા પેના બટન ઉપર જવાનું રહેશે અને પેના બટન ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ રીતે તમને નવા પેજ ઉપર લઈ જશે અને નવા પેજ ઉપર તમને આ રીતે તમારા બધા ઓપ્શન આવશે, જેમાં યુપીઆઈ પેમેન્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, આ બધા ઓપ્શન આવશે. QR કોડ, તો તમે જે દ્વારા ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરવા આવતા હોય તો અહીંયાથી યુપીઆઈ કોડ દ્વારા સિલેક્ટ કરીને બી કરી શકો છો. તમારું યુપીઆઈ આઈડી નાખીને તમે કરી શકો છો, અથવા QR કોડ દ્વારા કરવા માગતા હોય તો નીચે QR કોડ ઉપર ડાયરેક્ટ ક્લિક કરીને તમે સ્કેન કરી શકો છો. તો આ બે ઓપ્શન એવા છે કે જેમાં તમારે કંપનીમાં જેટલા પૈસા ભરવાના છે એટલા જ ભરવાના છે, કોઈ ચાર્જ લાગશે નહીં. એના સિવાય કોઈને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો હોય, ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો હોય તો એનો ઉપયોગ બી કરી શકે છે, પણ એમાં તમારે 2% આસપાસના ચાર્જ ચૂકવવાના આવશે. સમજો કે 100 રૂપિયાનું બિલ છે તો તમારે 102 રૂપિયા ચૂકવવાના આવશે. 1000 રૂપિયાનું બિલ હોય તો સમજો કે 1020 રૂપિયા ચૂકવવાના આવશે. તો તમારે ચાર્જ ચૂકવવાના આવશે. અહીંયા વિધાઉટ ચાર્જ તમારું આ બંને ઓપ્શનમાં તમારું પેમેન્ટ કંપનીમાં જમા થઈ જશે. તો આ રીતે આનો ઓનલાઈનનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ આ ટેસ્ટિંગ બેઝ ઉપર છે તો એકાદ 2 દિવસ સોમ, મંગળ, બુધ સુધી આપણે ઇંતજાર કરવાનો રહેશે. ત્યાં સુધી આપણે ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈનનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ઓફલાઈન જ્યારે સિલેક્ટ કરીશું ત્યારે આ રીતે એમાઉન્ટ લખવાની આવશે. એમાઉન્ટ જ્યારે લખી દઈશું એટલે આપણે નીચે બીજા ઓપ્શન સિલેક્ટ કરવાના આવશે. તો અહીંયાથી આપણે સાઈડમાં જઈ અને આપણે નીચે લાવી શકીએ છીએ. આ રીતે નીચે લાવીશું તો અહીંયા પેમેન્ટ મોડ, તમે કેવી રીતે પેમેન્ટ કરવા માગો છો, તો ચેક દ્વારા, એનઈએફટી દ્વારા, આરટીજીએસ, IMPS, કેશ ઇન હેન્ડ, કેશ ઇન બેંક. હવે કોઈ IMPS કરવા માગે તો અહીંયાથી IMPS સિલેક્ટ કરીને અહીંયા જે બી બેંકની અંદર IMPS કર્યું હોય, કંપનીની 2 એકાઉન્ટ છે, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા, જેમાં કરવા માગો છો એના ઉપર ક્લિક કરીને અને તમે જે એનો સ્ક્રીનશોટ આવ્યો હોય સ્ક્રીનશોટ અહીંયા તમે અપલોડ કરી શકો છો. જે બી સ્ક્રીનશોટ હોય સ્ક્રીનશોટ અપલોડ કરીને અહીંયા ફરીથી થોડા નીચે આવીશું. નીચે આવીને અહીંયા રિમાર્ક લખી દેશું. ભાઈ જે બી યુટીઆઈ નંબર આવ્યો હોય યુટીઆઈ નંબર તમારો અહીંયા લખી દેશું. યુટીઆઈ નંબર લખીને અને તમે આને સબમિટ કરી શકો છો. ના સિવાય કોઈને IMPSની જગ્યાએ કોઈને કેશ ઇન બેંકમાં કેશ ભર્યા હોય તો અહીંયા કેશ ઇન બેંક કરીશું. બેંક સિલેક્ટ કરીશું કઈ બેંકમાં ભરાય અને અહીંયા એનો પાવતી અપલોડ કરીશું અને પાવતીની ડેટ અહીંયા અપલોડ કરીશું. જે બી ડેટે આપણે પાવતી ભરી છે એ પાવતી આપણે એની ડેટ આપણે અપલોડ કરીશું. તો ડેટ નાખીને અને આપણે આ રીતે એને સબમિટ કરીશું. અને કોઈએ કેશ ઇન બેંકની જગ્યાએ કેશ ઇન હેન્ડ કર્યું હોય તો અહીંયા કેશ ઇન હેન્ડ કરીશું. તો બેંક સિલેક્ટ કરવાની નહીં આવે. તમે કોના સાથે મોકલાવ્યા છે તો એનું કોઈ તમારા જોડે પ્રૂફ હોય તો એ પ્રૂફ, અને જે ભાઈના સાથે મોકલાવ્યા હોય અથવા જે જગ્યાએ જમા કરાવ્યા હોય એ જગ્યાનું પૂરી ડિટેલ અહીંયા લખી દઈશું. શોર્ટની અંદર લખવાની છે, બહુ લોંગ લખવાની નથી. શોર્ટમાં લખવાની છે કે ભાઈ હેડ ઓફિસ પર જમા કરાય છે તો તમે એ કરી શકો છો, હેડ ઓફિસ કરીને હેડ ઓફિસ કરીને આવી રીતે
હેડ ઓફિસ કેશ જમા આવી રીતે કરી શકશો, બરાબર. અથવા હેડ ઓફિસ કેશ જમા તો વસંતભાઈ હોય તો વસંતભાઈ, આ રીતે તમે કરીને અને તમે સબમિટ કરી શકો છો. તો જે બી રીતે તમે જમા કરાવ્યું એનું જમા કરાવીને તમે એ રીતે ઓપ્શન સિલેક્ટ કરશો તો સબમિટ કરશો તો અહીંયાથી તમારો ઓર્ડર કમ્પ્લીટ થઈ જશે અને તમારા ઓર્ડરની અંદર જશે. તો આ રીતે વોલેટની અંદર જશો એટલે તમારા બેલેન્સની અંદર ઓર્ડર પડી જશે અને એ ઓર્ડર આ રીતે તમારો આવશે પેન્ડિંગમાં. હવે પેન્ડિંગમાં આવે એટલે કંપની તરફથી તમે ઓફલાઈન ઓર્ડર નાખ્યો એટલે એ રિક્વેસ્ટને એપ્રુવલ કરવામાં આવશે. જ્યારે એપ્રુવલ કરવામાં આવશે એટલે અહીંયાથી પેન્ડિંગમાંથી નીકળીને અને એપ્રુવલમાં આવશે. જો અગર ઓર્ડર કંઈક જમા નહીં થયા હોય પૈસા, કંઈક ખોટી રિક્વેસ્ટ હશે તો એને રિજેક્ટ કરવામાં આવશે આ રીતે. તો અહીંયા તમને ખબર પડી જાય મારી રિજેક્ટ રિક્વેસ્ટ છે કે એપ્રુવલ રિક્વેસ્ટ છે, બરાબર. પછી તમે એનું ફોલોઅપ હેલ્પ ડેસ્ક દ્વારા લઈ શકો છો અને એપ્રુવલ થશે એટલે એ વોલેટનો બેલેન્સ તમને અહીંયા સ્ટેટમેન્ટમાં જોવા મળી જશે. તો અહીંયા સ્ટેટમેન્ટમાં એનું બેલેન્સ આવી જશે, એ તમને અહીંયા જોવા મળી જશે તમારા બચત વોલેટના સ્ટેટમેન્ટમાં. આ રીતે બચત વોલેટના સ્ટેટમેન્ટમાં તમે અહીંયા જોઈ શકો છો. અથવા તો તમે ઓલ વોલેટના સ્ટેટમેન્ટમાં બી જઈને ચેક કરી શકો છો કે ભાઈ મારું બેલેન્સ આવી ગયું કે ના આવ્યું. તો જ્યારે બી આવશે ત્યારે તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે તમે જે બી લખ્યું હોય રિમાર્ક બી તમારો અહીંયા રહેશે અને તમે ચેક કરી શકો છો. તો આ રીતે તમે એલબીઆરની અંદર બેલેન્સ બચત વોલેટમાં મંગાવી શકો છો. બચત વોલેટમાં બેલેન્સ મંગાવ્યા પછી તમે અહીંયાથી જ્યારે રજિસ્ટ્રેશન કરવા બેસો ત્યારે રજિસ્ટ્રેશનની બધી ડિટેલ ભર્યા પછી તમે જ્યારે સબમિટ કરો છો તો અહીંયા ઉપર એક ઓપ્શન આવે છે એક્ટિવ કે બેક. તો આપણે મનો કે આઈડી એક્ટિવ કે બેક, તો એક્ટિવ કરવા માટે ડાયરેક્ટ જશું તો સીધા ત્યાં પ્રોડક્ટ સિલેક્ટ કરવાની રહેશે અને પ્રોડક્ટ સિલેક્ટ કરી પછી જ્યારે પેમેન્ટ કરવાનું આવે ત્યારે તમે વોલેટમાંથી સીધું આ પેમેન્ટ કપાવી શકો છો. તમારે એ ટાઈમે બહુ ઇઝીલી આઈડી એક્ટિવ થઈ જશે. તો આ પ્રોસેસ છે આપણે વોલેટમાં બેલેન્સ મંગાવવા માટે. ઓકે દોસ્તો, થેન્ક યુ. જય એલબીઆર.